સંખેડા ઓરસંગ નદીના કિનારે ગૃહિણીઓ દ્વારા શીતળા સાતમની પૂજા કરી ઉજવણી કરી હતી। સંખેડા પંથકમાં શ્રાવણ માસ શરૂ થતાં ધાર્મિક તહેવારોની ઉજવણીમાં લોકોનો ઉત્સાહ જોવા મળેલ છે। શ્રાવણ માસના સુદ પાંચમને નાગપંચમી પૂજા, બીજા દિવસે રાધનછઠના દિવસે હિન્દુ માતા બહેનો દ્વારા આખો દિવસ ભોજન બનાવી સાંજના સમયે ચૂલો લીપી અને ઠંડો કરી સ્વસ્તિક કરી કંકુ ચોખા અર્પણ કરી પૂજા કરી હતી અને ગુરુવારે શીતળા સાતમના દિવસે ગૃહિણીઓ દ્વારા ઓરસંગ નદીના ઠંડા પાણીમાં સ્નાન કરી ઓરસંગ નદીના કિનારે શીતળા માતાની પૂજા અર્ચના ગૃહિણીઓ દ્વારા કરવામાં આવી હતી અને શીતળા માતાનું શાસ્ત્રોક્ત વિધિ મુજબ પૂજા અર્ચના કરી પરિવારમાં ચામડી પર શીરસ અને ખંજવાળ ન આવે તેવી પ્રાર્થના કરી હતી। આજે આખો દિવસ આગલા દિવસે બનાવેલી રસોઈની વાનગીઓ ખાઈને શીતળા સાતમનું વ્રત કરતી મહિલાઓ જોવા મળી હતી। श्रावण सुद सप्तमी शीतला सातमनी पूजा आज संतानों कल्याण संतान दीकरा दीकरीना जन्म आयुष्य आरोग्य ने अभिवृद्धि माता पिता और बहनों शीतला सातमનું વ્રત કરે છે અને शीतला માતાને ઝાડા કરવા માટે જળ દૂધ વગેરે ચડાવીને માતાજીને વેલો વંશ વેલો આગળ વધે માટે વેલાના પત્રો પાન અને ફૂલ વગેરે ચડાવીને शीतला માતાને ઝાડુ બનાવેલું આગલા દિવસે બનાવેલું આ ભોજન પ્રસાદી ધરાવીને પછીથી સર્વ લોકો शीतला સાતમના વ્રતમાં આજે દરેકના ઘરમાં ઠંડુ ખાવાનો રિવાજ હોય છે અને માતાજી शीतला માતાની કૃપા આશીર્વાદથી કુટુંબ પરિવારના બધાનું આયુષ્ય આરોગ્ય વધે એ પ્રમાણે પ્રાર્થના કરીને शीतला માતાની અને शीतला સાતમની પૂજા કરવામાં આવે છે। शीतला માતા કી